વરસાદે વિરામ લીધા બાદની તેમની પરિસ્થિતિની જો વાત કરીએ, મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાટણમાં જિંદગી બચાવવા જતા જાબાઝ યુવકે પોતાના જ જીવથી હાથ ધોવાનો વારો આવ્યો છે. બાબુ ભરવાડ નામના યુવકનું પૂરના પાણીમાં તણાયા બાદ મૃત્યુ થયું છે. આપણે જણાવી દઈએ આ સમગ્ર ઘટના સોમવારે જ્યારે બની હતી કે જ્યાં 22 લોકો એક એસટી બસમાં ફસાયા હતા. સોમનાથ રાધનપુર જતી બસની અંદર પંચાસર નદી પાસે ફસાયેલી બસમાંથી લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી હતી અને કેટલાય લોકોના જીવ જેને બચાવ્યા તે એક યુવાન જે છે તેને આખરે મોત નિવાલું કરવું પડ્યું છે, કારણ કે અંતે તે મોત સામે તેની જિંદગી હારી ગઈ. તે લડતો રહ્યો, પરંતુ ત્યાં તંત્ર, ખાસ કરી વહીવટી તંત્રની જો વાત કરવામાં આવે કે જે વાત કરી રહી છે, એનડીઆરએફની ટીમો ઘટના સ્થળ પર છે, તેમ છતાં પણ સંદેશ ન્યૂઝ દ્વારા માહિતી આપવા છતાં પણ આ યુવકનો જીવ બચાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું છે વહીવટી તંત્ર. તે ચોક્કસથી જોઈ શકાય છે. તંત્ર તેની કોઈ પણ પ્રકારની મદદ નથી કરી શક્યું. તેને 22 જિંદગીઓ બચાવી, પરંતુ તેની જિંદગી કોઈ નથી બચાવી શક્યું. આપ જોઈ શકો છો કે જ્યાં બસ ફસાઈ હતી ત્યાંથી 22 લોકોને બહાર કાઢવામાં આ જાબાઝ કેવી રીતે મહેનત કરી, જહેમતથી તેઓને બહાર કાઢવામાં મદદે લાગ્યો હતો. એનડીઆરએફની ટીમ તેમની સાથે હતી, તેમને સહકાર આપી અને બસમાંથી 22 લોકોના જીવ બચાયા હતા. પરંતુ આખરે જ્યારે તે પૂરમાં તણાઈ રહ્યો હતો, ફસાયો હતો, સતત 3 દિવસથી તે પોતાના જીવ માટે વલખા મારી રહ્યો હતો, પરંતુ તેનો જીવ બચાવવામાં નથી આવ્યો. વહીવટ